સરકારી હાઈસ્કૂલ વિસાવદરમાં લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ 2025-26ના હોદ્દેદારશ્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રમ્ય પ્લસ દબદબાભેર વરસાદી માહોલમાં લાયન્સ ક્લબ વિસાવદરના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી તેમજ લાયન સિરાજભાઈ માકડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25ના પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાઈ ગયો હતો, જેમાં વર્ષ 2025-26ના પ્રેસિડેન્ટ તરીકે લાયન રમણીકભાઈ ગોહેલ, સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણી, ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડ્યા સહિતના સમગ્ર ટીમના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડિસ્ટ્રિક્ટ LCIF કોઓર્ડિનેટર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2007-8 MJF લાયન ધીરજલાલ વરપડિયા દ્વારા વર્ષ 2025-26ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ તેમજ ઇન્ડક્શન ઓફિસર ફેમિલી એન્ડ વુમન એમ્પાવરમેન્ટ તેમજ ચાર્ટર પ્રેસિડેન્ટ LC રુદ્રાક્ષ MJF લાયન રૂપલબેન લખલાણી દ્વારા નવા જોડાયેલા લાયન મેમ્બરનો શપથ ગ્રહણ સમારોહ ઉપસ્થિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. સમારોહ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે રિજિયન 5 પાસ્ટ રિજિયન ચેરપર્સન લાયન જય કિશનભાઈ દેવાણી ખાસ ઉપસ્થિત રહેલ. સમારોહ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ મહેમાનો માટે લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સ્વાદિષ્ટ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ વિસાવદર તેમજ સરકારી હાઈસ્કૂલ વિસાવદર પરિવારનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર દર્શન લાયન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જય કિશન દેવાણી આજરોજ લાયન્સ ક્લબ વિસાવદર ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના આગામી લાયન વર્ષ 2025-26ના વર્ષ માટેના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ નયન રમ્ય પ્લસના નામથી આયોજિત કરવામાં આવેલો હતો. આ શપથ ગ્રહણ સમારંભની અંદર શપથવિધિ અધિકારી શ્રી ધીરુભાઈ રાણપરિયા જેતપુરથી ખાસ પધારેલા હતા અને તેમને હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવેલા હતા. સાથે સાથે આ લાયન્સ ક્લબમાં 3 નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવેલો હતો અને જે સભ્યોને લાયન્સના પ્રોટોકોલ મુજબ રૂપલબેન લખલાણી દ્વારા શપથ લેવડાવી અને નવા લાયન મેમ્બર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં વિસાવદરના પ્રબુદ્ધ નાગરિકો અને સાથે સાથે લાયન્સ ક્લબ વિસાવદરના સિનિયર સભ્યો શ્રી ભાસ્કરભાઈ, સિરાજભાઈ, નિતેશભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી રમણીકભાઈ અને એની સમગ્ર ટીમ અહીં હાજર રહેલી હતી અને આજરોજ ઘણા બધા નવા સેવા સંકલ્પ અને પ્રકલ્પ લાયન્સ ક્લબ વિસાવદરમાં ઉમેરવામાં આવેલા હતા અને એકંદરે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ ભાવતા ભોજનિયા સાથે સંપન્ન થયો હતો અને આગામી સમયમાં લાયન્સ ક્લબ વિસાવદર નવા સેવાકીય પ્રકલ્પો સાથે વિસાવદરની સેવાઓ કરશે એવી શુભેચ્છાઓ સર્વે મિત્રોએ નવનિયુક્ત પ્રમુખશ્રીને પાઠવેલી હતી.